શ્રી ધાનેરા જૈન શ્વેતાંબર તપગચ્છ ઉપાશ્રય દ્વારા ઉપાશ્રય અને જિનાલય માટે શિલાન્યાસ કરાયો હતો। ત્યાં નવા ટ્રસ્ટીઓ દ્વારા અલગ અલગ નિર્ણય કરાતા સમાજના કેટલાક લોકો દ્વારા શાંતિપૂર્વક રીતે વિરોધ કર્યો હતો અને રેલી કાઢી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે શ્રી ધાનેરા જૈન શ્વેતાંબર તપગચ્છ ઉપાશ્રય દ્વારા થોડા સમય પહેલા ઉપાશ્રય અને જિનાલય માટે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો। ત્યાર પછી સમાજના નવા ટ્રસ્ટીની નિમણૂક કોર્ટ દ્વારા થઈ હતી। ત્યાર પછી નવા સભ્યો દ્વારા શિલાન્યાસ થયેલ જગ્યા પર ઉપાશ્રય બનાવવાનું નક્કી કર્યું હતું। તે નિર્ણયથી સમાજના અનેક લોકોમાં રોષ ફેલાયો હતો, કારણ કે તે જગ્યા પર બંને ઉપાશ્રય અને જિનાલય માટે શિલાન્યાસ થયો હતો। ત્યારે આજે ધાનેરા જૈન શ્વેતાંબર તપગચ્છ ઉપાશ્રય ખાતે જોડાયેલા કેટલાક લોકો દ્વારા સુરત શહેરમાં આવેલા મુક બધિર શાળા ખાતે નવા ચૂંટાયેલા સભ્યોની મિટિંગ રાખવામાં આવી હતી। સમાજના બીજા અન્ય લોકો દ્વારા આ મિટિંગનો શાંતિપૂર્વક વિરોધ કરવામાં આવ્યો હતો। અઠવાડિયા ખાતે આવેલા અંબિકા નિકેતન મંદિરની બાજુમાં મુક બધિર વિકાસ ટ્રસ્ટ સ્કૂલ ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો। તેમાં કાળી પટ્ટી બાંધી બહેનો તેમજ ભાઈઓએ હાથમાં સ્લોગન સાથે અને બેનરો રાખી રેલી કાઢી હતી। રેલીમાં સૂત્રોચ્ચારો કરતા દેખાયા હતા કે જ્યાં શિલાન્યાસ થયો છે તે જગ્યા પર બંને ઉપાશ્રય જિનાલય બનાવીશું। મારું નામ લલિત ભૂતરમલ શિરોયા, હું મુંબઈથી આવ્યો છું અને આ વિરોધ એના માટે છે કે અમારું એક જિનાલય બનાવવા જઈ રહ્યા હતા, એનો શિલાન્યાસ થઈ ગયો છે અને એ શિલાન્યાસ આ લોકો વખોડી રહ્યા છે। અમારી જાજમ પ્રથાથી અમારી એક કમિટી બને છે જે છેલ્લા 72 વર્ષથી આ પરંપરા ચાલુ હતી અને એ પરંપરામાં આ લોકોએ સરકારી કાયદાના તોડમરોડ કરીને, પૈસાઓ ખવડાવીને, આડું કરીને એ લોકોએ એમાં પોતાનું અસ્તિત્વ મેળવ્યું છે અને અમારા કરેલા કાર્યોને એ લોકો વખોડવા માટે આ મિટિંગ કરી રહ્યા છે। એના વિરોધ માટે અમે આવી રહ્યા છીએ। એ અમારો હક છે, અમારી ધાર્મિક લાગણીઓ બી આમાં દુભાય છે। જે લોકોએ શિલાન્યાસ કર્યો છે, શિલાન્યાસ એટલે અમારા ભગવાનની પહેલાં જ શરૂ થતી શિલા છે, ત્યાંથી ભગવાન સુધી શુદ્ધ જગ્યા હોય અને એમાં અમારા પરમાત્મા બિરાજમાન થવાના હોય છે અને એ પરમાત્માને આ લોકો એની ગાદી હટાડવા માંગે છે। એની મિટિંગનો અમે સખત વિરોધ કરીએ છીએ, વખોડીએ છીએ અને આ કાર્ય જૈન સમાજમાં આ સુધી ક્યારે પણ થયું નથી। આ થશે તો નામોશી ગણાશે। પહેલી વાર આવું કાર્ય કરવા જઈ રહ્યા છે। એટલે આ કઈ જગ્યાએ શિલાન્યાસની વાત કરો? અમે અમારા વતન માદરે વતન ધાનેરા ગામમાં શિલાન્યાસ કર્યો છે અને ત્યાં એ લોકો અત્યારે સરકારી આટીગુટીથી બની ગયેલા ટ્રસ્ટીઓ જૂની વાતો વખોડવા માંગે છે। એટલે શ્રી ધાનેરા જૈન શ્વેતાંબર તપગચ્છ ઉપાશ્રયનો વિરોધ હાલ સુરત શહેરમાં જોરશોરથી ચાલી રહ્યો છે અને વિરોધ જે લોકો કરી રહ્યા છે તેઓએ ચીમકી પણ આપી હતી કે માથું કદાચ મૂકવાનું હશે તો પણ મૂકીશું, પરંતુ ઉપાશ્રય જિનાલય બને ત્યાં જ બનાવીશું। આ મિટિંગમાં શાંતિપૂર્ણ વિરોધ કરનાર બહેનો પર એક ભાઈ તરફથી હાથ ઉપાડવામાં આવ્યો હોય, જેને લઈને વાતાવરણ ઉગ્ર બન્યું હતું। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।